તો અત્યારે એવું છે કે બધા ઘરમાં માંદા છે. હંસભાઈને તાવ આવી ગયો હતો તો એને થોડુંક સારું થઈ ગયું. બેટો છે ને એ 2 ગ્લાસ ઉલાળી ગયો. કેટલા પીધા? 2. હા, અને મમ્મી માંદી અત્યારે પડી ગઈ છે તેને ભાઈ 1 જ ગ્લાસ આપ્યો. અત્યારે વાગ્યો છે 1 અને આની તે અત્યારે બહુ તાવ પાછો ભરાઈ ગયો છે. અને આ ઢીંગલા નહીં અમારી પાસે તાવ ભરાઈ ગયો છે આજે. છ ગ ન એમ બોલવાનું, એમ તને શીખવાડું છું. શબ્દ બોલવાનો પછી બરાબર બધું આરે છે બોલતા. હે તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તમારું નવા ફ્રેશ બ્લોગમાં એક સ્વાગત છે. અત્યારમાં હું ગયો તો મારા થેરાપીની માટે, તો હું જઈને અત્યારે વી આવ્યો. તો અત્યારે એવું છે કે બધા ઘરમાં માંદા છે. હંસભાઈને તાવ આવી ગયો હતો તો એને થોડુંક સારું થઈ ગયું. તો આજ જો આ બધા હાટું પછી આ લઈ આવ્યો એટલે બધાને ખાવા થાય. વાત તો સહી તો અત્યારે જો મશીન આપી, છોકરાએ મને મશીન હંસભાઈ આપી દીધું છે મશીન કે મને રસ કાઢજો મારે પીવો છે. અને મેડમ તો જો માંદા પડી ગયા સાજે. શું થઈ ગયું મેડમ? તાવ આવ્યો? કંઈ કહેવાનું કે નથી કેવું? કંઈ વેત નથી બોલવાનું? સારું, તો આરામ કરો આજ નથી. તો ચલો હવે આપણે અત્યારે એમાં રસ બસ કાઢી નાખીએ ને. હંસભાઈને પાઈ દે ને મેડમને પાઈ દે એટલે થોડી તાકાત આવી જાય. બાજુ હોય તો બધાય બસ. હા હે ને? સારું થઈ ગયું ને તને તો આજ? તો નિશાળ કેમ ન ગયો? રજા પાડી કરતો. સવારમાં થોડોક તાવ ભરાઈ ગયો હતો. પછી મેં કીધું ચાલ તો નિશાળ મેકી જાઉં. ના કે બાબા આજનો દી આરામ કરું, મને મજા નથી, હું સૂઈ જાઉં. ભાઈ હુવાના બાને જાગે હે ને રમે હે, જો બધું લઈ આમથી આમ ને આમથી આમ ને. તો ચલો આપણે રસ બસ કાઢી નાખીએ ને પછી મળીએ. તો ફાઇનલી આપણે એટલો રસ જો આટલા છે એનું કાઢ્યું. આટલો નથી નીકળો, આ 1 લોટો 1.5 લોટા નીકળે આટલા ઓલામાં. આ મારો બેટો છે ને એ 2 ગ્લાસ ઉલાળી ગયો. કેટલા પીધા? 2. હા, અને જનતા માફ નહીં કરેગી. મમ્મી માંદી અત્યારે પડી ગઈ છે તેને ભાઈ 1 જ ગ્લાસ આપ્યો. તો 1 ગ્લાસ આપણે પીશું. મસ્તીનું છે. ગળ્યું કા કેમ લાગ્યું? મજા આવી ને? તને તો આવું ભાવે જ તે ને? ફ્રૂટી છે ને જ્યુસ છે ને બધું. કેમ? હા તો સારું, હાલો ચલો હવે બાય. હું પી લઉં પછી મળીએ. અત્યારે વાગ્યો છે 1 અને આની તે અત્યારે બહુ તાવ પાછો ભરાઈ ગયો છે. અને આ ઢીંગલા નહીં અમારી પાસે તાવ ભરાઈ ગયો છે આજે. કેમ કે આ સવાર ભાઈએ દવા ન પીધી, થોડું સારું થઈ ગયું ને તો કંઈ નથી પીવી, પણ તાવ પાછો ભરાઈ ગયો છે. તો ઘડીક સૂઈ જાય. ખાવું છે ને તો પેલા ખાઈ લઈએ. હે નથી ખાવું? હા એ તો પછી જો સારું થઈ જાય. જાચી નો સારું થાય ન જાતું. હા એમ થાય તે વાંધો નહીં, ન જાઉં તો 1 નાળિયેરનું પાણી પી ગયો છે અને 2 ગ્લાસ તો સંતરાનું જ પાણી પી લીધું છે ભાઈ. અને આ મેડમને જો મોટું કેવું થઈ ગયું. તો ચાલો હાલો જમી લેવું છે ને? તો ચલો હવે અમે જમવા જઈએ છીએ. 2 જમી લઈએ. ભાત બનાવ્યા છે ને ખાલી વઘારેલા, તો ભાત ખાઈ લઈએ. આમ થાય બધાની કંઈ મજા નથી. મને તકલીફ થઈ ગઈ છે થોડી, મને શરીર તૂટે છે. તો મને લગભગ એવું લાગે છે કાલ થાય તો મને તાવ આવી જાય, ફરજિયાત આવશે જ તે. આ 2ને તો આવી ગયો છે, એટલે મારો વારો છે. બા નથી એટલે બાને નથી થાય. બા કાલ રાતે આવશે. તો ચલો અત્યારે અમે જમી લઈએ ને જમીન પછી મળીએ. આમ તો સૂઈ જાશું જમીને, બધાને મજા નથી તો સૂઈ જઈએ. તો ચલો સાંજે મળીએ. તો અત્યારે જો રાત પડી ગઈ છે અને અમે જમી લીધું છે. કારણ કે આજ બહુ કંઈ ઈચ્છા નથી. મને અત્યારે જો તાવ જેવું થઈ ગયું છે. અંશને થોડું સારું છે, એના મમ્મીને થોડું સારું છે, પણ તો એને તાવ થોડી આવે છે. તો અત્યારે જો વાસણ ઉઠકે છે ને હંસભાઈ કે લાવો હું હંજવારી કાઢી દઉં. તો હંસભાઈ મમ્મીને હેલ્પ કરાવે છે. કેમ બેટા? હે ને? સારું ચલો તો કામ કરી લો. આમ તો પહેલાં છે ને કામ ભાઈ વધારે. એ ભાઈ છે ને પહેલાં આખો રૂમ બધો કામ વધારે. હા જો બધું છે ને એને પહેલાં બધું છે ને જ્યાં ત્યાં બધું પડેલું હતું. પછી ભાઈ કામ વધાર્યું, એને મમ્મીએ કીધું બટ આટલું વાળ નાખ. તો ભાઈ છે ને બધું મેકી દીધું ઠેકાણે. એટલે ભાઈ વાળવા બેસી ગયા છે. તો મને જો અત્યારે મજા નથી ને, તાવ મને ભરાઈ ગયો છે. અત્યારે તાવની દવા લીધી છે ટીકડી, તો થોડું સારું છે. હું ઉતરતો બ્લોગ ઉતારવાની ઈચ્છા થતી જ નહોતી, તો અત્યારે બધા ઉતારતા. તો ચલો આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. અંજુ પૂરો કરી દો ને. તો શું કેવું છે કાંઈ તારે?
કહી દે ને. હે લાઈક કરજો, શેર કરજો, એવું કહેવાનું હોય કહી દે ને. હમણાં જ તું કાંઈ બોલતો નથી. ઓરો જાય બોલ હાલ. ને સરપ્રાઈઝ કરજો. હર હર મહાદેવ. તો ચલો ભાઈ, તો અંશભાઈ જો અત્યારે વાંચવા બેઠા છે, માં દીકરો બે. એની બુકમાં બી છે, એમાં 3 અક્ષરના છે શું વાંચે છે તું? શબ્દો. ને આવડે છે તને? હમ. 3 અક્ષરના છે, એમાં જોયું હજી વાંહે આવે ને, ધીમે ધીમે આવે ને. આવાજ આવાજ. ચલ બોલો, એ શું છે? છત્રીનો પછી હા, નગારાનો હા, છ ગ ન એમ બોલવાનું. એમ તને શીખવાડું શબ્દ છું. બોલવાનો પછી બરાબર. હે एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। તા બોલ તો હાલ. તો પેલું શું છે? એ નહીં, આ ભા બોલ. હા, મગનભાઈ. કયા મગનભાઈ આપણે? પછી વેરી ગુડ. સસલાનો પછી હા. તો તમે બે ઈ ધંધો કરો, મને ઊંઘ આવે છે તો હું હોઈ જાઉં છું. ચલો બાય બાય કહી જાઓ બે. મહાદેવ. હંસભાઈ કહી દીધું છે, તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો નવા ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને કઈ જગ્યાએથી તમે છો, કયા ગામેથી છો, તો જરા કોમેન્ટ કરીને કહેજો. અને કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે તમે લોકો કઈ કઈ જગ્યાએથી અમારા વિડીયો જોવો છો અને અમારા વિડીયો કઈ કઈ જગ્યાએ પહોંચે છે. તો ચલો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી છે. હર હર મહાદેવ. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. તો તું અક્ષર કેવા કાઢ બેટા? પાડા જેવા કે ફાફડા જેવા?